વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળસા, સત્તાધારમાં આપા ગીગા, તો વળી બગદાણામાં બાપા સીતારામને, ભગુડામાં મોગલના ઇતિહાસ તો આપ લોકોએ સાંભળ્યા હશે. પરંતુ જૂનાગઢના મઢડાવાડીમાં સોનલ વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. અને આજે આપણે તે મઢડાની મુલાકાત લેવાના છીએ, સોનલ માતાજીના દર્શન કરવાના છીએ, તથા આપ સૌ લોકોને પણ અમે આ વિડીયોના માધ્યમ દ્વારા આ મંદિરના દર્શન કરાવવાના છીએ. આપ સૌ લોકોને ઘર બેઠા માત્ર 5 થી 10 મિનિટના આ પવિત્ર સ્થળના દર્શન કરવા મળવાના છે કે જે જીવ ખૂબ ભાગ્યશાળી હોય તેને જ આ દર્શન ઘર બેઠા થઈ શકે છે. તો ચાલો હવે આપણે મુલાકાત લઈએ મઢડા ધામની. તો કહેવાય છે કે જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલ આ મઢડા ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલું છે. માત્ર 700 માણસની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય, ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ સોનલ ધામે દર્શન કરવા આવે છે. આ સોનલ માતાજી એ કોણ? તો કે સંવત 1920 પોષ મહિનાની સુદ પક્ષની બીજ 8 ડિસેમ્બર 1924 મંગળવાર રાત્રે 8:30 વાગ્યે જૂનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી હમીરભાઈ મોડને ઘેર 5મા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો હતો. 4 પુત્રીઓ પછી પણ 5મું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈને હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીર બાપુને ત્યાં સાક્ષાત સોનલ માતાજી સંતાન તરીકે પધાર્યા છે. મંદિરમાં બિરાજિત આ સોનલ માની આ દયામયી મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. લગભગ 20 જેટલા વીઘામાં ફેલાયેલ આ મંદિર આપણા સૌ લોકોના મનમાં વસતું એક પરમધામ છે કે જેના દર્શન કરવા ભક્તો માત્ર સૌરાષ્ટ્ર નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પરંતુ દેશ વિદેશથી દર્શન કરવા આવે છે. અને માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જન્મ લીધો હતો, છતાં તેમણે સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. અને આજે પણ ત્યાં બેઠા બેઠા આપણા સૌ લોકોના કામ પૂરા કરે છે. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ માત્ર આ મઢડા ગામે જ નહીં પરંતુ દેશ વિદેશમાં ઉજવવામાં આવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. તો આવા અવસર ઉપર આજે આપણે ઘર બેઠા આ સોનલ માતાજીના મંદિરના દર્શન કરી રહ્યા છે. તો તેના માટે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટ સેક્શનમાં જય સોનલમાં અવશ્ય લખજો. માં સોનલ આપના ઘર બેઠા કામ પૂરા કરી દેશે. કહેવાય છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા. જીવનમાં તેઓ ક્યારેય શાળાએ ગયા જ ન હતા, પરંતુ સંસ્કૃત ભાષા પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઊભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. અને આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો પણ આપ્યા છે, દેશભરમાં પરિક્રમણ પણ કર્યું છે. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા વગેરે જેવા પવિત્ર સ્થળોએ સત્સંગ પણ કર્યા છે. માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ તેઓ કરતા હતા. ખરેખર શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આંજી દે તેવું હતું. ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતી માતાજીનો વાસ હતો. કહેવાય છે કે સ્વયં પ્રગટેલી પરાશક્તિની અંશ પરમ જ્યોતે પરાંબામાં સમાઈ જવાના પ્રમાણો આપવા માંડી. એમ જગત આખાના દુઃખને પડવારમાં દાબી શકે એવી પરાશક્તિ અંબાના ધારક આઈ શ્રી સોનલ માએ પણ મહાનિર્વાણ માટે પોતાના પંડમાં માંદગીને મૂંગો આવકાર આપ્યો. હાલતા ચાલતા, હસતા બોલતા અને વાતો કરતા આઈ માએ માંદગીને કડવા પણ ન દીધી. માંદગી આઈ માના મહાવિરામનું નિમિત્ત બનીને આવી અને સંવત 2031 ને કારતક સુદ 13
27 નવેમ્બર 1974 બુધવારનો સૂરજ ચારણ સમાજ અને જગત આખા માટે કાળો મેષ અંધાર લઈને ઉગ્યો અને આ કારમા દિવસે આઈમાએ જીવન લીલા સહેજ રીતે સંકેલી લીધી અને આઈમાએ અવિનાશી આદિશક્તિ અંબામાં અંતર ધ્યાન થઈ ગયા અને આઈ તત્વ મહાશક્તિમાં વિલીન થઈ ગયું. તો આવો છે મઢડા ધામ માં સોનલનો ઇતિહાસ કે જે આપણે અહીંયા મઢડા ગામે દર્શન કરવા આવીએ તો સાક્ષાત તેનો અનુભવ થાય છે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ મંદિર પરિસરના દર્શન પણ કર્યા હશે તથા માં સોનલનો ઇતિહાસ સાંભળ્યો હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય તો એક વખત આપના મિત્રોને પણ મોકલી જોજો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં, નવી મંદિરની મુલાકાતમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી સાથે મઢડા ધામના દર્શન કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.